ઉનાળે ભાવનગર શહેરમાં માવઠું પડ્યું। શહેરના અલગ અલગ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો। માવઠાને કારણે કાળઝાળ ગરમીમાંથી રાહત મળી। ગરમીને લઈ આઈએમડીના વૈજ્ઞાનિક નરેશ કુમારનું નિવેદન। 15 એપ્રિલથી ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે। 15 થી 17 એપ્રિલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ। ગુજરાતમાં લોકોને આગામી 4 દિવસ ગરમીમાંથી આંશિક રાહત મળશે। આગામી 48 કલાક 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી। 4 દિવસ બાદ 15 એપ્રિલથી ફરી ગરમીનું જોર વધશે, જેથી રાજ્યમાં 15 થી 17 એપ્રિલ કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગરમીમાં બપોરે 1 થી 4 માં શ્રમિકોને કામ ન કરવા આદેશ। શ્રમ આયોગની કચેરી દ્વારા પત્ર જાહેર કરાયો। જૂન 2025 સુધી આ નિયમ લાગુ પડશે। સરકારી ગાઈડલાઈનનું કન્સ્ટ્રક્શન સાઇટ પર ઉલ્લંઘન જોવા મળ્યું। સરકારી નિયમને લઈ સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક। અમદાવાદમાં ધમધમતા તાપમાં શ્રમિકો કામ કરી રહ્યા છે। કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરે કામ ન કરાવવાનું સૂચન હતું। હીટવેવને પગલે ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓ પક્ષીઓ અને અલગથી તેમના માટે વ્યવસ્થા કરવામાં આવી। વાઘ સિંહ દીપડા માટે પિંજરામાં ઠંડક માટે ફુવારા લગાવવામાં આવ્યા। તો સાપ અને અજગર માટે કુલર લગાવવામાં આવ્યા। પક્ષીઓ માટે પણ ખસના પડદા લગાવાયા। ગરમીથી બચવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી। બિહારમાં આંધી અને વીજળી પડવાથી 2 દિવસમાં 82 લોકોના મોત નીપજ્યા। ગઈકાલે વીજળી પડવાથી એક દિવસમાં 25 લોકોએ જીવ ગુમાવ્યા હતા। અમદાવાદના ખોખરાના પરિષ્કાર એપાર્ટમેન્ટના 4થા માળે આગ લાગી। ભારે જહેમત બાદ ફાયરની 5 ટીમે આગ પર કાબુ મેળવ્યો। 18 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પરિષ્કાર બિલ્ડિંગમાં લાગેલી આગમાં મહિલાઓ બાળકો સાથે ફસાઈ, ત્યારે નીચેના માળેથી બહારના ભાગે લટકીને 2 યુવકોએ બાળકીનો જીવ બચાવ્યો। ચોથા માળે ફસાયેલી મહિલાએ પણ બચવાનો પ્રયત્ન કરતા 4થા માળેથી લટકી પડી। 3જા માળે 2 યુવાનોએ મહિલાને જીવના જોખમે બચાવી લીધી। સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સોસાયટીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી। સંઘવીના વેસુ સ્થિત નિવાસસ્થાન હેપી એક્સેલેન્સિયામાં U1માં 8મા માળે ભીષણ આગ લાગી હતી। સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હેપી એક્સેલેન્સિયા G1 ટાવરમાં રહેશે। ફાયર વિભાગની ટીમે ભારે જહેમતને અંતે આગને કાબૂમાં લીધી। ત્યારે વેસુમાં વહેલી સવારે 6 વાગે બિલ્ડિંગમાં આગ ભભૂકી ઉઠી હતી। ફાયર વિભાગના જણાવ્યા અનુસાર તમામને સુરક્ષિત બહાર કાઢી લેવાયા। કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના ટળી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાત તપાસ કરી કહ્યું કે 40 લોકોને બહાર કાઢ્યા બાદ 18 અંદર હતા। તમામને બહાર કાઢી લેવાયા હતા। મારા અનેક મિત્રો પણ બિલ્ડિંગમાં હતા। સુરતમાં હેપી એક્સેલેન્સિયામાં આગમાં તપાસ હાથ ધરાઈ। પોલીસ દ્વારા ડ્રોન મારફતે બિલ્ડિંગમાં તપાસ કરવામાં આવી। ડીસીપી વિજયસિંહ ગુર્જરની અધ્યક્ષતામાં તપાસ થઈ। બ્લોક U1માં સમગ્ર ઘર બળીને ખાખ થયા છે। પંચમહાલના ગોધરામાં 2 મકાનમાં આગ લાગતા નાસભાગ મચી। બોડીદ્રા ગામે એકાએક 2 મકાનમાં આગ લાગતા ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થયો। ગોધરા ફાયર ટીમે આગને કાબૂમાં લીધી। ગોંડલની ગુંડાગર્દી પર પાટીદાર અગ્રણી જિગીશા પટેલના પ્રહાર। કહ્યું હત્યા અને હત્યાના પ્રયાસોના અનેક કેસ જયરાજસિંહ જાડેજા વિરુદ્ધ છે। ગોંડલના લોકોને મરજીથી વોટ કરવાનો અધિકાર પણ ન હોવાનું જિગીશા પટેલનું નિવેદન સામે આવ્યું। કચ્છના રાપરમાં ગોવિંદપરમાં દબાણો પર બુલડોઝર ફરી વળ્યું। મહેન્દ્રસિંહ સોઢા નાગજી ભરવાડે કરેલું દબાણ હટાવાયું। સરકારી જમીન પર બનાવેલી દુકાનો તોડી પાડવામાં આવી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની રાજકીય આગાહી। 29 માર્ચથી પંચગ્રહી યોગ શરૂ થયો। દેશ દુનિયામાં આસુરી તત્વોનો ઉદય થશે। ગુજરાત અને કેન્દ્રના રાજકારણમાં અસર થશે। સમુદ્રી સીમાઓથી લઈ બલુચિસ્તાન સરહદમાં સાચવવું પડશે। રાજ્ય સરકારે પાકિસ્તાન સરહદે પણ સાચવવું પડશે। ભારત બાંગ્લાદેશની સરહદો પર મોટી ઘટના બની શકશે।
ગુજરાતમાં મે માસના અંત પહેલા નવો ઘટનાક્રમ સર્જાઈ શકે છે. ગુજરાત સરકારના મંત્રીમંડળમાં નવા ફેરફારો આવશે. 19 મે પહેલા રાજ્ય સરકારમાં અવનવું બની શકે છે. કચ્છના રાપરના ગોવિંદપરાના ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું. પૂર્વ કચ્છ પોલીસની દબાણો સામે કાર્યવાહી. સરકારી જમીન પર બનાવેલ દુકાનો તોડી પડાઈ. ભાવનગરમાં 5 અસામાજિક તત્વોના ઘર પર બુલડોઝર ફરી વળ્યું. 41 જેટલા બિલ્ડિંગો પર મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું. 37 રહેણાંક અને 3 ધાર્મિક સ્થાનોને હટાવવામાં આવ્યા. ઋષિ ભારતી બાપુએ કહ્યું કે ભગવાનની ઈચ્છા હશે તો કોળી સમાજ રાજકીય પક્ષ બનાવી શકે છે. કોળી સમાજ જે પાર્ટી સાથે બેસે તેની સરકાર બને અને જે પક્ષમાંથી ઉઠી જાય તે પક્ષ હારી જાય. જસદણના દહીસરામાં ઋષિ ભારતી બાપુનું કુંવરજી બાવળિયા અને ગેનીબેન ઠાકોરની હાજરીમાં નિવેદન. કોળી સમાજના વોટ અને નોટ ફરતા રહેવા જોઈએ તો જ સમાજનું ઉત્થાન થશે. વધુમાં કહ્યું કે ભારતભરમાં 26 કરોડનું પ્રતિનિધિત્વ સમસ્ત કોળી સમાજનું છે. સનાતન ધર્મમાં 125 કરોડમાંથી 26 કરોડ કોળી સમાજ હટી જાય તો શું થાય તે તમામ ધર્મગુરુ જાણે છે. પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે 64 વર્ષ પછી કોંગ્રેસને સરદાર પટેલ યાદ આવ્યા. કોંગ્રેસને ખબર છે નહેરુ પરિવારનું નામ નહીં ચાલે. કોંગ્રેસ આખા દેશમાં ખરાબ થઈ ગયું છે. વધુમાં નીતિન પટેલે કહ્યું કે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના નામે હવે કોંગ્રેસ નહીં ચાલે. સરદાર પટેલનું નામ ડૂબતા માટે તણખલા જેવું સાબિત થશે, પણ કોંગ્રેસનું કંઈ ચાલવાનું નથી. ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત છે. સત્યાગ્રહ છાવણી ખાતે વ્યાયામ શિક્ષકો એકઠા થયા અને એકઠા થયેલા ઉમેદવારોની પોલીસે અટકાયત પણ કરી. વડોદરામાં કાઉન્સિલરના પતિએ કર્મચારી પર કરેલા હુમલાના પડઘા કોર્પોરેશનમાં પડ્યા. કાઉન્સિલરના પતિ સામે પગલાં ભરવા કર્મચારીઓએ માંગ કરી અને પગલાં નહીં ભરાય ત્યાં સુધી હડતાલની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. વડોદરામાં ભૂખી કાસના ડાયવર્ઝન બેઠકમાં કોંગ્રેસના મહિલા કાઉન્સિલરનો અપમાન કર્યાનો આક્ષેપ. સ્ટેન્ડિંગ ચેરમેને અપમાન કર્યું હોવાના પુષ્પા વાઘેલા આક્ષેપ કરી બેઠકનો બહિષ્કાર કર્યો. હીરાનગરી સુરતમાં 17 સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી. ગુનાહિત ઇતિહાસ ધરાવતા તમામ સામે કાર્યવાહી. કોર્પોરેટર રાજેશ મોરડિયા, ભાજપના નેતા બની ફરતા લલિત ડોડા સામે કાર્યવાહી અને આરટીઆઈ હેઠળ માહિતી માંગ ખંડણી કરનાર સામે 3 ને પાસા ફટકારાયા. પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ. પોલીસે કચેરીની તમામ ઓફિસમાં તપાસ હાથ ધરી અને કચેરીના કેમ્પસમાં પણ તપાસ હાથ ધરવામાં આવી. બોમ્બ સ્ક્વોડની ટીમોએ તપાસ હાથ ધરી હતી. પાટણ કલેક્ટરના મેલ આઈડી પર બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા અફરાતફરી સર્જાઈ. 200 કર્મચારીઓને કલેક્ટર કચેરીમાં બહાર નીકાળી દેવાયા. બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ બોલાવી દેવામાં આવી હતી. સાણંદમાં ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાશ થયો. 21 ડમ્પર સાથે 9 મશીન સહિત કુલ 18.60 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. પાટણ બાદ રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી. બોમ્બ સ્ક્વોડ સાથે પોલીસે ચેકિંગ હાથ ધર્યું. બનાસકાંઠાના દાંતામાં ખનીજ પ્રવૃત્તિ સરકારના નિયમ વિરુદ્ધ બે રોકટોક ધમધમી રહી છે. રાજકીય નેતાઓના આશીર્વાદથી આવા ઉદ્યોગો ધમધમી રહ્યા છે. આ વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડે છે. અમદાવાદના નિકોલમાં ગટરના પાણી ઉભરાવાની સમસ્યા સર્જાતા દસક્રોઈના એમએલએ બાબુ જમના પટેલ પહોંચ્યા એએમસી કચેરી. ધારાસભ્યએ મેયર સાથે મુલાકાત કરી અને ડ્રેનેજ લાઇનમાં નિકાલ માટે વ્યવસ્થા કરવા રજૂઆત કરી. વડોદરામાં ખાડા ખોદતા સમયે પાણી લાઇનમાં ભંગાણ સર્જાયું. લાઇનમાં ભંગાણ થતાં પાણીનો સતત વેડફાટ થયો. ગરમીમાં પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં ન મળતા લોકોમાં રોષ ભભૂક્યો. અમરેલીના ગીદરડી ગામમાં પાણીની સમસ્યા સર્જાઈ. નર્મદાની પાણીની લાઇન હોવા છતાં પાણી નથી આવતું. સ્થાનિકો બેડાઓ લઈને પાણી માટે ભટકી રહ્યા છે. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં તંત્રની અણઆવડતના કારણે લોકોમાં બવાલ થઈ. અમરનાથ યાત્રાના સર્ટી માટે ભારે ભીડ ઉમટી. લોકોએ મેઇન ગેટની જાળી તોડી નાખી.
એચએનજીયુમાં એલએલબીના પેપરમાં છબરડા મામલે ઊંઝા વીએસ લો કોલેજના પ્રિન્સિપાલનું નિવેદન સામે આવ્યું. કહ્યું, વર્ષ 2024નું પેપર 2025માં સરખું જ છે. વિદ્યાર્થીઓના હિતમાં યુનિવર્સિટીને રજૂઆત કરવામાં આવશે. પાટણની એનએચજીયુ યુનિવર્સિટીની પરીક્ષામાં છબરડો થયો. રાજકોટની ઇન્ફિનિટી ઇન્ફોવે પ્રાઇવેટ લિમિટેડ કંપની ઈઆરપીનું કામ કરે છે અને ઈઆરપી વેબસાઇટમાંથી પેપર ડાઉનલોડ કરી આપવામાં આવતા હતા. રાજકોટમાં બોગસ મેડિક્લેમ પાસ કરાવવાનું કાવતરું. વીમા કંપનીને શંકા જતા રેકી કરવામાં આવી અને તપાસમાં જે કોઈના નામ ખુલશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢની મુલાકાતે. વિસાવદરમાં વિકાસના કામોનું સીએમના હસ્તે લોકાર્પણ થયું. કૃષિમંત્રી રાઘવજી પટેલ અને સાંસદ રાજેશ ચુડાસમા પણ હાજર રહ્યા. છોટાઉદેપુરમાં ટ્રેનમાં આવી જતા એક વ્યક્તિનું મોત નીપજ્યું. ટ્રેનમાં આવી જતા વીરસિંહભાઈ રાઠવાનું મોત થયું. રેલવે પોલીસે મોત અંગે વધુ તપાસ પણ હાથ ધરી. અંકલેશ્વરમાં સરકારી સ્કૂલમાં ગેસ સિલિન્ડર લીક થયું. શાળામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી. 190 વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો. રાજકોટમાં ખોડિયાર ડાયમંડના કારખાનામાં ચોરીનો બનાવ બન્યો. કારખાનાના સેક્શન ડોરનું લોક તોડી ચોરી કરવામાં આવી. તસ્કરો 11,655 કાચા અને તૈયાર હીરા ચોરીને ફરાર થયા. રાજકોટના ગોંડલમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 4 ઝડપાયા અને 5 ફરાર થયા. જુદા જુદા ફોન નંબરથી શખ્સો ક્રિકેટ સટ્ટો રમતા. એસએમસીએ 4 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો. દેશના અનેક શહેરોમાં જુમ્માની નમાઝ બાદ વક્ફ કાયદાના વિરુદ્ધમાં પ્રદર્શન યોજવામાં આવ્યું. કોલકાતા, મુંબઈ, લખનૌ અને શ્રીનગર સહિતના શહેરોમાં મુસ્લિમ સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યો. સુરતમાં મુસ્લિમ મહિલાઓનો યુસીસી સામે મોરચો. કલેક્ટર કચેરીએ રિજેક્ટ યુસીસીના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. મહિલાઓએ માથા પર રિજેક્ટ યુસીસીના બેન્ડ પણ બાંધ્યા. વડાપ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં 3,884 કરોડના 44 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. વડાપ્રધાને ભોજપુરીમાં સંબોધન શરૂ કરતા કહ્યું, કાશી મારું છે અને હું કાશીનો છું. પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે એમનો સિદ્ધાંત પરિવારનો સાથ, પરિવારનો વિકાસ છે અને અમારો સિદ્ધાંત સૌનો સાથ, સૌનો વિકાસ છે. નવસારીના ગણદેવીમાં યુવાને સમલૈંગિક પ્રેમ સંબંધમાં કર્યો આત્મહત્યાનો પ્રયાસ. યુવાને 40થી વધુ ઊંઘની ગોળીઓ ખાધી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરતની નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા અંગદાન અંગે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો. ગાંધીનગરમાં 20 નગરા નાગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હાટકેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ટ્રેડિશનલ પહેરવેશમાં નાગર સમાજના લોકો પણ જોડાયા.